નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। આપણા રાજ્યની સોનેરી પાંદડાઓની ભૂમિ ગણાતું અને ડાકોર જિલ્લાનું મુખ્ય તીર્થ સ્થળ છે એ ખેડા। ગુજરાતનું સૌથી મોટું તમાકુનું ઉત્પાદક છે ખેડા। અહીંનું ખંભાત જે મીઠાઈઓ અને ખૂબસૂરત કારીગરી માટે ખૂબ જ પ્રખ્યાત છે। બાલાસિનોર જીવાશ્મ પાર્ક ખેડાની પ્રસિદ્ધિમાં વધારો કરે છે। બેઠકોનો ભૂતકાળ જોઈએ તો આ બેઠક પર શરૂઆતથી જ કોંગ્રેસ જીતતી આવી છે અને તે એનું ગઢ પણ ગણાતું આવ્યું છે, પરંતુ વર્ષ 2014 પછી અહીં પણ ચૂંટણીનું ચિત્ર બદલાયું અને છેલ્લી 2 ટર્મથી સતત ભાજપ અહીં જીતી રહી છે। 2014માં 5 ટર્મથી જીતતા આવતા કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલ દેવુસિંહ ચૌહાણ સામે પરાજિત થયા હતા। જ્યારે આ બેઠકની વાત કરીએ તો તેની અંદર માતર, નડિયાદ, મહેમદાવાદ, કપડવંજ તેમજ ધોળકા અને દસક્રોઈ વિધાનસભાની બેઠકો આવેલી છે। આ વિસ્તારમાં જોઈએ તો ખેડા તેમજ રઢુ ગામના જે કાળા પાણી આવેલ છે તેના નિકાલ અને સાથે જ નડિયાદ અને મોડાસા રેલવે લાઇન તેમજ ખાનગી શિક્ષણ સંસ્થા વધી પણ સરકારી શાળામાં કોઈ વિકાસ નથી થયો। શિક્ષણ, આરોગ્ય, રેવન્યુ અને પંચાયતમાં મહેકમ ખાલી છે। દાંડી માર્ગ પર ટોલ ટેક્સ, ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે આ તમામ પડતર પ્રશ્નો ત્યાંની પ્રજાના મોખરે છે। ત્યારે હવે જોવું એ રહેશે કે આ પ્રશ્નોનો પર આ પ્રજા દ્વારા ધ્યાન આપવામાં આવશે કે પછી કોઈ નવા ઉમેદવારને તક આપવામાં આવશે કે પછી મોદીની ગેરંટી પર જ લોકો વિશ્વાસ મૂકી અને પુનરાવર્તન કરશે। સીધી ચર્ચા કરીશું સીટ સર્જરીમાં। તો ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, સાથે જ જીગરભાઈ દોશી જોડાયા છે, રાજકીય વિશ્લેષક, અને દિનેશભાઈ બ્રહ્મભટ્ટ જોડાયા છે, જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને તેઓ નડિયાદથી જોડાઈ ચૂક્યા છે। પ્રફુલભાઈ, આપ જણાવો કે ખેડાની ઐતિહાસિક અને ભૌગોલિક તેમજ મતદારોનું વલણ આ બેઠક પર કઈ દિશામાં ઝૂકેલું છે તમારા મત મુજબ? લખમા, મંતવ્ય ન્યૂઝનો આ જે સીટ સર્જરી વિભાગ છે, આપણે રોજે રોજ અલગ અલગ જે 26 બેઠકો પૈકીની એક બેઠક પકડી એની આંકડાકીય વિગતો, અગાઉના પરિણામો, ત્યાંની નેતાગીરી, ત્યાંની જ્ઞાતિના સમીકરણો, આ બધાનું આપણે એનાલિસિસ કરીએ છીએ અને લોકોને સરળ ભાષામાં સમજાવીએ છીએ, જેને કારણે આપણા વ્યુઅર્સ છે એ આ વિભાગમાં વધતા જાય છે। અને આજે આપણે ખેડા, જે અમદાવાદને અડીને આવેલો વિસ્તાર છે, ખેડા અને નડિયાદ, એ વિસ્તારની જે લોકસભાની બેઠક છે એનું આપણે એનાલિસિસ કરી રહ્યા છીએ। ભૌગોલિક રીતે આ વિસ્તાર અમદાવાદની નજીક છે અને ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ છે, પાણીની કોઈ તંગી નથી અને આ વિસ્તાર રાજકીય રીતે પણ ખૂબ જ જાગૃત છે। નડિયાદ છે એ સાક્ષર ભૂમિ છે, ત્યાં અનેક વિદ્વાનો આપણને મળ્યા છે એ ભૂમિમાંથી। હવે જો રાજકીય રીતે વાત કરીએ તો 2009 સુધી આ વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો હતો। એમાં જે દિનશા પટેલ હતા એ છેલ્લી 4 કે 5 ટર્મથી ચૂંટાતા હતા અને કેન્દ્રમાં મંત્રી પણ હતા, પરંતુ 2009માં એવું થયું કે કોંગ્રેસમાંથી દિનશા પટેલ ઉભા હતા, એમને 2,83,780 મત મળ્યા, જ્યારે એમની સામે કોંગ્રેસના નવા સવા દેવુસિંહ પરમાર ઉભા હતા। નવા સવા એટલા માટે સંસદ પહેલી વખત લડ્યા હતા, વિધાનસભા લડી ચૂક્યા હતા, એમને 2,83,059 મત મળ્યા હતા। એટલે દિનશાની સરસાઈ માત્ર 721 મતની હતી। હવે 721 મત એટલે એક સોસાયટી જ કહેવાય, એટલે જ મતોનો ડિફરન્ટ હતો। ત્યારબાદ 2014માં દેવુસિંહ છે એમને 5,68,235 મત મળ્યા, જ્યારે દિનશાને 3,35,334 મત મળ્યા। એટલે અહીંયા દેવુસિંહની જે સરસાઈ છે એ 2 લાખથી ઉપર છે। જ્યારે 2019માં દેવુસિંહ પરમારને ભાજપે રિપીટ કર્યા અને એમણે 7,14,512 મત મળ્યા, જ્યારે એમની સામે કોંગ્રેસના બિમલ શાહ હતા, એમને 3,47,427 મત મળ્યા। એટલે 3,67,145ની લીડ દેવુસિંહે લીધી હતી। ત્યારબાદ દેવુસિંહ કેન્દ્રમાં મંત્રી પણ થયા અને ખૂબ ભણેલા, ગણેલા અને કસાયેલા નેતા હવે દેવુસિંહ ગણાય છે, કારણ કે એમણે એન્જિનિયરિંગ કરેલું છે,
માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમનો અભ્યાસ પણ એમણે કરેલો છે અને 2 વખત સંસદ તરીકે ચૂંટાય છે, કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. જ્યારે એમની સામે જે છે કાળુસિંહ ડાભી એ જૂના કોંગ્રેસના નેતા છે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો લડી ચૂક્યા છે, ત્યાંના તાલુકાના પ્રમુખ પણ છે કોંગ્રેસના, એટલે એ પણ કસાયેલા નેતા છે. પરંતુ દેવુસિંહે આ વખતે પડકાર ફેંક્યો છે કે હું 7 લાખની લીડથી જીતીશ, અને એ શક્ય એટલા માટે પણ બની શકે એવું છે કે દેવુસિંહે આ વિસ્તારમાં વિકાસના ઘણા બધા કામો કર્યા છે. તમે હમણાં જે નાના નાના પ્રશ્નો ગણાવ્યા એ તો ઘણું ગૌણ છે. એમણે જે ડેવલપમેન્ટનું કામ કર્યું છે એના કારણે એમને લોકપ્રિયતાનો આંક ઘણો ઊંચો ગયો છે. એટલે દેવુસિંહનું પલડું છે એ આ વિસ્તાર પૂરતું ચોક્કસપણે ભારે દેખાઈ રહ્યું છે. જી સર, બિલકુલ ચોક્કસથી. જીગરભાઈ, આપ એ જણાવો કે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ બંને પક્ષો છે તેમના ઉમેદવારો ચૂંટણીના જે પ્રચાર કરવાનો છે તેના શ્રી ગણેશ બંને નેતાઓ દ્વારા કરી દેવામાં છે, બંને પક્ષના નેતાઓ દ્વારા. ત્યારે હવે તમને શું લાગે છે, આ વખતે ખેડાનું ખેડાણ કયો પક્ષ કરશે? પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે? બિલકુલ, જો આ જે ચર્ચા છે, સૌથી પ્રથમ તો મંતવ્ય ન્યૂઝને અને પ્રફુલભાઈ સાહેબને અભિનંદન, તમારી ટીમને પણ અભિનંદન કે આ એક બહુ સરસ સર્જરી પ્રકારનો એક તમામ સીટ વાઇઝ તમે એક ડેટા સ્વરૂપ, એનાલિસિસ સ્વરૂપ એક મુદ્દો મૂક્યો છે અને એક શો રાખ્યો છે. આનાથી શાંતિ અને સરસ વસ્તુથી એ રહે છે કે જે અલગ અલગ પ્રકારની ડિબેટ્સ હોય છે જેમાં ફક્ત કોઈ પણ પોલિટિકલ પાર્ટીના પ્રવક્તા પોતાના રીતે પોતાના આંકડા રજૂ કરતા હોય છે, એના બદલે બિલકુલ સાચા, સચોટ અને જે એક્યુરેટ આંકડા છે અને મોટા ભાગનો સમય ઝઘડવામાં કાઢતા હોય છે. બિલકુલ સાચી વાત છે સર, અને મોટા ભાગનો સમય એમનો ઝઘડવામાં જ જાય છે ડિબેટ્સમાં. પણ એના કરતા આ જે ડિબેટ છે આ પ્રકારની ખૂબ જ્ઞાનવર્ધક હોય છે અને જનતાને ખરેખર ખ્યાલ આવે છે કે કઈ પાર્ટી, એમના કયા નેતા પોતાના મત વિસ્તારમાં જે તે વ્યક્તિ કામ કરે છે, એમનું સંગઠન, એ કયા લોકો શું ખરેખર કામ કરી રહ્યા છે અને એમણે કોને મત આપવો જોઈએ. એટલે એક જાગૃતિનું કામ છે મારી દ્રષ્ટિએ, માટે તમને સૌ પ્રથમ તો અભિનંદન. બીજી વાત એ છે જે તમે સવાલ પૂછ્યો એ ચોક્કસ અત્યારે આજની તારીખે જે છેલ્લો ટ્રેન્ડ જોઈએ 2014 પછીનો, તે ટ્રેન્ડ બિલકુલ જ બતાવે છે કે જે નામ છે આજની તારીખે કેન્ડિડેટનું દેવુસિંહ ચૌહાણ સાહેબ, અને એમનું જે એજ્યુકેશન, એમણે કરેલા કાર્યો અને ભાજપની જે સંગઠનની આખી સિસ્ટમ છે એ જોતા ચોક્કસ એ 5 લાખ લીડનું એમનું જે એક લક્ષ્ય છે જે ભાજપમાં દરેક લોકસભા ઉમેદવારને આપવામાં આવ્યું છે એ ચોક્કસ એ સફળતાપૂર્વક મારા ખ્યાલથી પૂરું કરશે એવું ચોક્કસ દેખાય છે, એમાં કોઈ મિનમેક નથી. સાથે એની સાથે 2-3 પોઈન્ટ એવા ચોક્કસ જોડવા માંગીશ કે આ વસ્તુ ફક્ત એક ઉમેદવારના ઉપર આધારિત નથી હોય. તમે જો એક તમામ પ્રકારની જે નેતાગીરી હોય છે, એમના તરફથી મળતો સપોર્ટ હોય છે, એ વસ્તુ બહુ અગત્યની હોય છે. હવે બીજેપીમાં આપણે હંમેશા જોઈએ છે તો જે શીર્ષસ્થ નેતૃત્વ છે એમાં મોદી સાહેબ હોય, શાહ સાહેબ હોય, એ પણ જયારે ગુજરાતમાં આવીને રેલી કરે છે અથવા અલગ અલગ મત વિસ્તારમાં જઈને અમુક જે ઉમેદવારો છે એમના માટે પણ રોડ શોઝ કરે છે, ત્યારે એમની સ્વાભાવિક છે કે લીડ વધવાની જે વાત છે એ વધી જાય છે. એની સામે કોંગ્રેસના કયા સભ્યો, કેટલા નેતાઓ કેટલી રેલી કરે છે અને એમનું શીર્ષસ્થ નેતૃત્વ અહીંયા ગુજરાતમાં આવીને શું બીજી એક્ટિવિટીઝ કરે છે, જોવું બહુ આંખે ઉડીને વળગે એવું છે. કારણ કે હાલના તબક્કે ક્યાંય દેખાતું નથી ને એ ચોક્કસ છે કે એના લીધે જ બીજેપીને 100% આમાં 7 લાખથી ઉપરની જે વાત કરી રહ્યા છે દેવુસિંહ ચૌહાણ સાહેબ, એ ખેડાણ કરવું બહુ સરળ બની જશે. ખેડા આમ પણ જોવા જઈએ તો તમે જે અમુક શરૂઆતના મુદ્દા જણાવ્યા એ તમામ પ્રકારે, ચાહે ખેતીવાડી હોય કે બીજા એજ્યુકેશન લગતા મુદ્દા હોય, એ તમામ ક્ષેત્રે આગળ છે અને એના આગળ રહેવાના સાથે સાથે ત્યાંનો જે આખો સમાજ છે, જે તે લોકો છે, અલગ અલગ સમાજના લોકો, એ પણ એક સંગઠિત થઈને રહે છે. ત્યાં તમે લગભગ બહુ નહીવત ધોરણે એવા કોઈ પણ આપણે કિસ્સા આવ્યા હશે કે જેમાં ક્રિમિનલ અથવા ક્રાઇમ એને લગતા કોઈ કિસ્સાઓ જોવા મળ્યા હશે. એટલે આજે તમામ પાસા જોવા જઈએ તો એકંદરે ખેડા લોકસભા બેઠક એવી ચોક્કસ છે કે જે ભાજપના ફાળે જઈ શકે છે અને જઈ શકવાની સાથે એક સારી મેક્સિમમ લીડ સાથે જઈ શકે છે આજની તારીખે દેખાય છે. સામે ચાહે કોંગ્રેસ પક્ષ કોઈ પણ કદાવર ઉમેદવાર પણ મૂકે, પણ તે છતાં અત્યારે પલડું ભાજપનું ભારે દેખાય છે. બિલકુલ ચોક્કસથી. દક્ષેશભાઈ, આપ જણાવો કે દેવુસિંહ ચૌહાણને ભાજપે રિપીટ કર્યા છે તો કોંગ્રેસે કાળુસિંહને ઉતાર્યા છે મેદાને, ત્યારે આ વખતે પ્રજા છે તે કોના પર પસંદગીની મહોર મારશે અને આ વખતની જે પ્રજા છે તેને કયા પક્ષ તરફ ઝૂકેલી અત્યારે વર્તમાન સમયમાં દેખાઈ રહી છે? અચ્છા બેન, પંકજભાઈ સાહેબ અને આપ બધા જ મંતવ્ય ન્યૂઝ દ્વારા જે ચૂંટણીની અંદર તટસ્થ ઇક્વેશન અને સમીકરણો આવે તે પ્રકારનો આ પ્રયત્ન છે અને એમાં જે મૂલ્યાંકન છે, જનતા શું આવનારા દિવસોમાં કેવી રીતે એનો જનાધાર કઈ તરફ વળશે, આ બધા પ્રશ્નો આપણી ચેનલ દ્વારા રજૂ થઈ રહ્યા છે, ત્યારે ખરેખર અભિનંદનને પાત્ર કામ છે અને એમાં મને પણ આમાં જોડ્યો છે એ બદલ આપનો હું આભાર માનું છું. પરંતુ આ લોકસભાની ચૂંટણી 2024 જાહેર થઈ ત્યાર પછી આ બેઠક ઉપર ખેડા સંસદીય મત વિસ્તાર આમ એનું મૂળભૂત એની પૃષ્ઠભૂમિ જોઈએ તો કોંગ્રેસનો ભલ રહી છે, પરંતુ
એમાં મતદારોનું ધ્રુવીકરણ થવાની શરૂઆત 2002 પછી થઈ હતી. આપણે ત્યાં ગુજરાતમાં ગોધરાકાંડ અને બધું ટ્રેનનો જે બનાવ બન્યો ને ત્યાર પછી મતદારોનું વલણ બદલાયું છે. એના ખેડા જિલ્લાના કોંગ્રેસનો ગઢ કહેવાતી બેઠક પર પણ એના પરિમાણો અને પરિણામો આપણને બદલાતા જોવા મળ્યા. અને જ્યારે આ બેઠક પર દેવુસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે તો એ એટલા માટે છે કે 1991માં એક વખત કોંગ્રેસના ગઢમાં પહેલી વખત જ્યારે ગાબડું પડ્યું હતું અને ડોક્ટર કેડી જેસવાણી, હી વોઝ ધ ફર્સ્ટ MP ખેડા કોન્સ્ટિટ્યુશનમાં બીજેપી માંથી ચૂંટાયેલા હતા. ત્યાર પછી 1996 થી 2002 અને 2009 સુધી દિનસા પટેલ એમની પાસે આ ખેડા બેઠક પર નું પ્રતિનિધિત્વ રહ્યું. 2009માં માતરના તત્કાલીન ધારાસભ્ય દેવુસિંહભાઈ ચૌહાણને લોકસભાની ચૂંટણી માટે આદેશ આપવામાં આવ્યો અને એ લડ્યા, પરંતુ દિનસા પટેલ કરતા માત્ર 746 મતની સરસાઈથી 2009માં દેવુસિંહભાઈ પાછળ રહ્યા હતા. અને એટલા માટે પક્ષે પુનઃ ખેડાની આ બેઠક દેવુસિંહભાઈ ચૌહાણે 2014માં લડાવી અને એ વખતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ચૂંટણી એમના નેતૃત્વ હેઠળ લડાઈ રહી હતી અને ભારતના વડાપ્રધાન થવા નરેન્દ્રભાઈ મોદી જઈ રહ્યા હતા. એ સંજોગોમાં દેવુસિંહભાઈને આ વિસ્તારની જનતાએ દિનસા પટેલ સામે 2,32,000ની જંગી સરસાઈથી ચૂંટી કાઢ્યા હતા અને 2019માં પુનઃ રિપીટ કર્યા ત્યારે પુનઃ 3,67,000 વોટે બિમલભાઈ શાહ સામે જીત્યા. આ ચૂંટણી ડિક્લેર થઈ દેવુસિંહભાઈને તો કેન્ડિડેટ જ્યારે કાળુસિંહભાઈ કોંગ્રેસના ડિક્લેર થયા તેના 15 દિવસ પહેલા એમનું પ્રચાર કાર્ય શરૂ કરી દીધેલું. એટલે એમનો પ્રથમ તબક્કાનો પ્રચાર કહેવાય એ ખેડા જિલ્લામાં છેલ્લા 30 વર્ષથી પત્રકારત્વ આ વિસ્તારમાં કર્યું છે અને હું જોઈ રહ્યો છું કે જિલ્લા પંચાયતની બેઠક દીઠ બુથના કાર્યકરોને મળવાનો પ્રથમ તબક્કાનો પ્રચાર દેવુસિંહભાઈનો અને ભાજપ સંગઠનના કાર્યકરોનો હોદ્દેદારોનો એ પૂરો કરી દીધો છે. એટલે એક વખત જનાધાર ઉભો કરવા માટે જે પાયાના કાર્યકરોને મળવું, લોકોને મળવું, લોકો વચ્ચે જવું, એ પ્રથમ તબક્કો પૂરો થયો છે. હવે આ ચૂંટણી છે ને એ લોકસભાની ચૂંટણી છે એટલે સામાન્ય મુદ્દાઓ, રોડ, રસ્તા, ગટર એ બધા કામ નહીં આવે. આમ ચૂંટણી રાષ્ટ્રની સમસ્યાઓ, રાષ્ટ્રની નીતિ, આ દેશને આવનારા 25 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી ક્યાં લઈ જવા માંગે છે એ પ્રશ્નો અને એની સામે કોંગ્રેસના ઉમેદવારે પોતે પહેલા તો કોંગ્રેસને મતદારો હોવા છતાં સબળ નેતૃત્વ આ વિસ્તારમાં હવે રહ્યું નથી. કારણ કે મોટા ભાગના જે સબળ નેતાઓ કહેવાય એમણે ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે અને મતદારો હોવા છતાં દિશા અને દશાવિહીન કોંગ્રેસ માટે અત્યારે મતદારોમાં વચ્ચે જવું, એના માટે કયા નેતાનો ઉપયોગ કરવો એ એમના માટે એક પડકારજનક પ્રશ્ન છે અને સ્ટ્રગલ ફોર સર્વાઈવલ કોંગ્રેસ માટે. એટલે કોંગ્રેસે અત્યારે છે ને સત્તાના કેન્દ્ર સ્થાનને રાખીને પ્રચાર કરવા કરતા અમને વિપક્ષ તરીકે સન્માનજનક બેઠકો મળે એ દિશામાં પ્રજા વચ્ચે જાય તો એમને ન્યાય થોડો પણ મળે. બાકી આજની તારીખમાં દેવુસિંહભાઈ ચૌહાણે તો 7 લાખનો ટાર્ગેટ નક્કી કરેલો છે અને CR પાટીલ સાહેબે એમના જે મોવડી છે એમણે તો 5 લાખની દરેક બેઠક જીતવાનો આહવાન કરેલું છે. એ દિશામાં પ્રચાર કાર્ય ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. બિલકુલ દક્ષેશભાઈ, ડાભીનું કપડવંજ કટલાલ વિસ્તારમાં પણ પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે. આમ પ્રચારનું કાર્ય પહેલા તબક્કાનું શરૂ થઈ ગયું છે. જી બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, આપ જણાવો કે આ બેઠકની અંદર 7 વિધાનસભા બેઠકોનો વિસ્તાર આવે છે, તેની હાલની પરિસ્થિતિ શું છે અને હાલના સમીકરણો કેવા પ્રકારના છે? દક્ષેશભાઈ કહ્યું એ રીતે ભાજપનું સંગઠન છે મજબૂત છે, કોંગ્રેસનું સંગઠન છે એ વેરવિખેર શબ્દ વાપરી શકીએ એ પ્રકારનું છે. અને જીગરભાઈએ કહ્યું એ રીતે રાષ્ટ્રીય નેતાઓનો જે ચહેરો છે એ ચહેરાનો જ આ લોકસભાની જે પરિણામ આવે છે એની અસર રહે છે, એનો દબદબો રહે છે. હવે તમે જે 7 વિધાનસભાની વાત કરી, આ લોકસભાની સીટ એવી છે કે 7 બેઠકો ભાજપ પાસે છે. આપણે ગઈકાલે આણંદ બેઠકનું કર્યું હતું તો આણંદમાં 2 કોંગ્રેસ પાસે હતી ને એક એનસીપી પાસે હતી, જો કે કોંગ્રેસના એક ચિરાગભાઈ પાછા ભાજપમાં જતા રહ્યા એ વસ્તુ અલગ છે. જ્યારે આમાં તો તમામ બેઠકો છે એ ભાજપ પાસે છે. દસકોઈમાં બાબુભાઈ જમના છે એ કોંગ્રેસના ઉમેદ ઝાલા સામે જીત્યા હતા. ધોળકામાં કીર્તિસિંહ ડાભી ભાજપના જે કોંગ્રેસના અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા, 2022ની વાત છે. માતરમાં કલ્પેશ પરમાર એ કોંગ્રેસના સંજય પટેલ સામે જીત્યા હતા. નડિયાદમાં પંકજભાઈ દેસાઈ
એ ધ્રુવલ પટેલ સામે જીત્યા હતા અને પંકજભાઈ તો લગભગ 3 ટર્મથી સતત જીતતા આવે છે. મહેમદાબાદમાં અર્જુનસિંહ ચૌહાણ એ જુવાનસિંહ ચૌહાણ સામે જીત્યા હતા અને મૌધામાં સંજયસિંહ મહિડા છે એ ઇન્દ્રજીતસિંહ પરમાર સામે જીત્યા હતા. અને આ બધી જ બેઠકો છે એમાં લીડ સારી એવી છે. એટલે લોકસભાની બેઠકમાં દેવુસિંહ ચૌહાણ જે દાવો કરી રહ્યા છે એ દાવામાં વજૂદ એટલા માટે છે કે આ તમામ બેઠકો છે એ ભાજપ પાસે છે. એનો એક અર્થ એ પણ થયો કે એના મતદારો છે એ ભાજપના કમિટેડ મતદારો છે. અને કપડવંજ છે ત્યાં રાજેશ કુમાર ઝાલા છે એ કમલભાઈ ડાભી સામે ગયા વખતે 2022માં લગભગ 20 થી 22 હજારની લીડથી જીત્યા હતા. એટલે તમામ જે છે ઉમેદવારો એ બધા ભાજપના જીતેલા છે. અને તમે આ લોકસભાની જે એક ઇન્ટરેસ્ટિંગ પાસું એ છે જીગરભાઈ કે 2009માં ભાજપને જે મતો મળ્યા હતા એ 46.98% હતા, જે 2014માં 59 પોઈન્ટ થયા અને 2019માં 65.4 થયા. એટલે તમે જુઓ કે દેવુસિંહના વખતમાં 46.98%થી જમ્પ મારીને 65.4%નો જે બેઝ બન્યો છે, બેઝ બહુ મજબૂત છે. બિલકુલ, ચોક્કસથી. જીગરભાઈ, આપ જણાવો કે આ વિસ્તાર છે તે અમદાવાદની ખૂબ જ નજીક છે અને આ શહેરી વસ્તી જે બધી છે તે ભાજપ તરફ વધારે આકર્ષાયેલી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ચૂંટણીના પરિણામો ઉપરથી. તો આ વખતની ચૂંટણી 2024ના પરિણામ તમારા મત મુજબ કયા પ્રકારના રહેશે? ચોક્કસ તમે જે એક વાક્ય વાપર્યું એમાં થોડુંક નાનું કરેક્શન શ્યોર કરીશ કે ભાજપ અત્યાર સુધી એવું કહેતું હતું કે શહેરી મતદારો એમના તરફ આકર્ષાય છે, પણ છેલ્લી 2 ચૂંટણીના તમે પેટર્ન જોવો ને તો તમને ગામડાના જે ઉમેદવારો, ગામડાના જે વોટર્સ છે, મતદારો છે, એ પણ ભાજપ તરફ આકર્ષાયેલા જોવા મળશે અને ક્યાંક ને ક્યાંક એમનું પણ મત બેંક તમને એમાં જોવા મળશે. 65% વોટ ક્યારે મળે? તમે એનું એક સિમ્પલ એનાલિસિસ કરશો તો એમાં તમામ પ્રકારની જ્ઞાતિઓ આવી ગઈ, ચાહે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ, પારસી કોઈ પણ હોય, દલિત, મહાદલિત, આદિવાસી બધા જ આવી ગયા તો જ 65% વોટ મળે. અને 65% વોટ જે સાહેબે કહ્યું વાત બિલકુલ સાચી છે કે 46% થી 65% સુધી લઈ જવું એ કઈ નાની સોની વાત નથી. એટલે જે ધારાધોરણ છે ખેડા સ્પેસિફિક સીટ માટેનું એ ચોક્કસ દેખાય છે કે બિલકુલ આસાનીથી વિનિંગ તરફ ભાજપ તરફ જઈ રહ્યું છે, એમાં કોઈ મિનમેક નથી. અને જે અગાઉ ચર્ચા થઈ એ પણ છે કે કોંગ્રેસને સૌથી મોટી ખાટલે એ કોડ છે કે એમના સંગઠનમાં મોટા ઇસ્યુઝ છે. દિનશા પટેલ સાહેબ જયારે હતા ત્યારથી લઈને પછી ક્યાં શું ચૂક થઈ, ક્યાં કાચું કપાયું, સંગઠનમાં ક્યાં ઇસ્યુઝ થયા, નેતાગીરીમાં ક્યાં ઇસ્યુઝ થયા, એનું કોઈ કામ આગળ કરવું ના કરવું, એમાં શું સુધારણા કરવી, એના ઉપર કોઈ કામ કરવામાં નથી આવ્યું. અને એના લીધે સ્વાભાવિક છે કે એનો આખો જે જમ્પ છે એ બીજેપીને એનો બેનિફિટ મળવાનો છે, સ્વાભાવિક છે. અને એની સાથે સાથે મોદી સાહેબની જે લોકપ્રિયતા વધી 2014-2019ની લોકસભા ચુનાવની ઇલેક્શન્સની અંદર એનો પણ એક બહુ મોટો ફાળો છે. એટલે આ ઓવરઓલ દ્રષ્ટિએ જો જોવા જઈએ તો સ્વાભાવિક છે કે ખેડા બેઠકમાં આજની તારીખે કોઈ કોમ્પિટિશન એટલી બહુ જબરજસ્ત હોય એવું ક્યાંય કોઈ એંગલથી દેખાતું નથી. આ કોઈ એવી સીટ નથી કે જ્યાં આગળ કાંટાની ટક્કર હોય કે આપણે એવું કહી શકીએ કે અહીંયા આને કદાચ 50-50% કે 60-40 નો રેશિયો છે. આ બહુ શાંતિથી આરામથી બીજેપી તરફ જીતી શકાય એ પ્રકારની સીટ છે. ઓવરઓલ જો આપણે આકલન કરવા જઈએ તો ઓવરઓલ આજની તારીખે 100% મોદીજીના નામ ઉપર, એમની બ્રાન્ડ ઉપર ભાજપનું અત્યારે પલડું ભારી છે આખા ભારત દેશમાં. અને દક્ષિણ ભારતનો પણ પ્રવાસ એ જ રીતે ઝંઝાવાતી રીતે કરી રહ્યા છે. એટલે એના બેનિફિટ એમને એમની જે સીટનું આકલન અને જે સીટનો ટાર્ગેટ લઈને ચાલે છે એમાં એમને મેળવવામાં ક્યાંક ને ક્યાંક ચોક્કસ એમને સફળતા આપવામાં ફળીભૂત થશે, એમાં મિનમેક નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે, જ્યાં સુધી ગુજરાતની ફક્ત આપણે વાત કરીએ તો ગુજરાતમાં આજની તારીખે પણ એક વાત એ ઉડીને આંખે વળગે છે કે ભાજપનો કમિટેડ મતદાર જે શહેરી વિસ્તારનો હતો એની સાથે સાથે ગામડાના લોકો પણ હવે એમાં જોડાતા થયા છે. અને એવું કહેવાતું હતું કે અમુક જે નાતી જાતિ અથવા કાસ્ટ છે એ લોકો નથી જોડાતા, એ લોકો પણ હવે જોડાતા થયા છે. એમને દેખાય છે કે બધું જ ભૂલીને ફક્ત આપણે વિકાસની વાત કરીશું અને આપણા કામની વાત કરીશું તો કદાચ આપણે વધારે સારી રીતે સારું જીવન ધોરણ મેળવી શકીશું અને સરકાર પણ એ માટે કાર્યરત રહેશે. એટલે લોકો હવે તમે જુઓ કે બધું જ ભૂલીને એક જ તરફી ધ્યાન આપે છે કે અમારું કામ કોણ કરે છે, અમારા ત્યાં સક્ષમ નેતા કોણ છે, અમારી વાત કોણ સાંભળે છે. અને એમાં દેવુસિંહ ચૌહાણ સાહેબ ચોક્કસ ખરા ઉતર્યા છે 2 ટર્મથી, એમાં કોઈ મિનમેક નથી. એટલે આ બહુ ઓવરઓલ પોઝિટિવ સીટ છે બીજેપી માટે, એમાં બહુ સ્વાભાવિક વાત છે. જી બિલકુલ, ચોક્કસથી. દક્ષેશભાઈ, આપ એ જણાવો કે રાજ્યના અન્ય વિસ્તારો છે, અન્ય બેઠકો છે, ત્યાંના જે ઉમેદવારો છે તેના ઉપર નાના મોટા એવા અસંતોષ અને મતભેદો થયા છે, પરંતુ દેવુસિંહ ચૌહાણ છે તેઓને સ્નેહપૂર્વક પ્રજાએ સ્વીકારી લીધા છે. તેના પાછળના જવાબદાર કારણો જણાવો. 2014 પછી આપણે ત્યાં ચૂંટણી લડવાનો અભિગમ અને વિકાસનો એજન્ડા દેશના વડાપ્રધાન મોદીએ એ ટ્રેન્ડ બદલી કાઢ્યો છે કે લોકો
ભાષા, જ્ઞાતિ, જાતિ આધારિત લોકો રાજકારણમાં એવી રીતે એની અસર ઊભી કરે અને પછી વોટ મેળવી જાય. અન્ય જિલ્લાઓમાં કે અન્ય બેઠકો પર આપણને સામાન્ય રીતે એમ લાગે છે કે નાના મોટા મતભેદ હોઈ શકે, અને એટલા માટે પણ દેવુસિંહભાઈ માટે એટલા માટે એ નથી કે એ ક્ષત્રિય જ્ઞાતિમાંથી આવતા હોવા છતાં સર્વ જ્ઞાતિ અને જાતિમાં એમનો એક ચોક્કસ એમનો એક વર્ગ ચાહક વર્ગ છે. યુવાનોમાં પણ તે હંમેશા એમના કાર્યકાળ દરમિયાન જવાનું, આબાલ વૃદ્ધ સૌ, મહિલાઓના કાર્યક્રમો હોય ત્યાં પણ જવાનું, એટલે સર્વ સમાવેશકનો સિદ્ધાંત કહેવાય. એ સિદ્ધાંતના આધારે એમણે ક્યારેય ચૂંટણીલક્ષી લોકોનો સંપર્ક નથી કર્યો. માણસને માણસ તરીકે જોઈ અને એમને શું જરૂરિયાત છે, પ્રજાની અપેક્ષા અને આકાંક્ષાઓ ઉપર પોતે કેવી રીતે ખરા ઉતરી શકે છે કે કેમ, એ પોતાનું પણ મૂલ્યાંકન કરતા રહે. અને એટલા માટે જરૂરી છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશને આવનારા 25 વર્ષના અમૃતકાળના જે દિશા દર્શન તરફ લઈ જવા માંગે છે, તો એમની સાથે ખેડાની જનતાએ મને 2 ટર્મથી મોકલે છે, તો હું ખેડાની પ્રજાની અપેક્ષાના આકાંક્ષાઓ પર અને મોદી સાહેબની અપેક્ષા અને આકાંક્ષાઓ પર કેટલો કાર્યરત રહું. એટલે એમની વર્ક બેંક બહુ મોટી અને મજબૂત છે. એટલા માટે તદ્દન સામાન્ય નામ જ્યારે પહેલી ગુજરાતની 26 બેઠકોમાં 15 બેઠકો જાહેર થઈ, એમાં ભારત સરકારના કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહનું નામ હતું. એટલે એના પરથી આપણને ખ્યાલ આવે છે કે પક્ષના શીર્ષસ્થ નેતૃત્વમાં તો તેમનું સ્થાન છે જ, પરંતુ પ્રજામાંથી પણ ક્યાંય વિરોધનો સૂર કોઈ જગ્યાએથી ઉઠતો નથી. એટલે એક સાચા જનપ્રતિનિધિ કેવા હોય એનું પોતે તો મૂલ્યાંકન પ્રજાને ઘડતર સાથે કરવાનું અને એમાં ખરેખર એ દિશામાં કામ કરવાનું. માત્ર ને માત્ર ચૂંટાઈ આવવું કે નેતૃત્વ કરવું એ એમનો ઉદ્દેશ હોતો નથી, પરંતુ આ સાથે સમાજના સોશિયલ એન્જિનિયરિંગને કેવી રીતે સુધારણા થાય, પોતાના સમાજમાં પણ કોઈ જો નાની મોટી કોઈ બધી હોય કેવી રીતે એ દૂર થઈ શકે, સામાજિક માર્ગદર્શન આપવું અને પોતાના કાર્યને ટ્રેક ઉપર એટલે નીતિ નિયમ મુજબ પર કરવું. એમણે એમની ગ્રાન્ટો પણ ખૂબ જ સારી રીતે વાપરી દીધી છે. લોકો એમના વિશે એમ કહે છે કે એમની ગ્રાન્ટો વણ વપરાયેલી છે, પરંતુ 2019 થી 21 સુધીની જે ગ્રાન્ટ છે એ કોવિડ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક સાંસદની ગ્રાન્ટોને પોતાના ફંડમાં લીધી હતી. ત્યાર પછીની 21 પછીની ગ્રાન્ટો છે એનું એમણે આયોજન કરી દીધું છે. અને એટલું જ નહીં, એમણે સૌથી મોટા જે કામો કહેવાય કે ભાઈ હું પ્રજાએ મને સંસદમાં ચૂંટીને મોકલે છે, તો સંસદના કાર્યકાળની એક મિનિટ મહત્વની છે. તો હું એવા કયા પ્રશ્નો ઉઠાવું જે મારા વિસ્તારની જનતાને સ્પર્શતા હોય. ધારો કે અમારે ત્યાં ટોલ ટેક્સ જ્યાં દાંડી યાત્રા પરથી પસાર થાય અને એમાં ટોલ લેવાતો હતો, તો એ જ્યારે સાંસદ હતા તો એમણે સરકારમાં કહ્યું કે જ્યાં જે માર્ગ પરથી ગાંધીજી જી દક્ષેશભાઈ, ટૂંકમાં તેઓએ બનતા પ્રયાસો કર્યા છે જનતાને ન્યાય અપાવવા માટેના. જી ચોક્કસથી, બિલકુલ. પ્રફુલભાઈ, આપ જણાવો કે સમાપનમાં તમે શું કહેશો અને ત્યાંના રાજકીય જે રાષ્ટ્રીય મુદ્દા છે તે કયા છે અને પ્રજા કયા મુદ્દાઓ પર વોટ આપવા માટે જશે? પ્રજા કયા મુદ્દા પર મત આપશે એનો જવાબ પહેલો આપું તો દેવુસિંહનું કામ, દેવુસિંહે કરેલો વિકાસ અને નરેન્દ્ર મોદી સાહેબની વડાપ્રધાન શ્રીની ગેરંટી, આ બધું જ છે એને તમે સરવાળો કરો એ બરાબર દેવુસિંહની સરસાઈ. આ એક જ વાક્યમાં તમને જવાબ આપ્યો. આમ જોવા જાવ તો જ્ઞાતિની દ્રષ્ટિએ ત્યાં આ વિસ્તારમાં ક્ષત્રિયો વધારે છે, 41% ક્ષત્રિયો છે, પટેલો 16% થી 20%ની વચ્ચે છે, અને મુસ્લિમ પણ છે 11.30%, બાકી અન્ય જ્ઞાતિઓ છે. પરંતુ આ નડિયાદ છે એક સાક્ષર ભૂમિ છે અને સારી સારી શૈક્ષણિક સંસ્થાઓ ત્યાં આવેલી છે, DDIT ને એ બધી, અને જે વલ્લભ વિદ્યાનગર નજીક છે એને કારણે ત્યાં પણ શિક્ષણનું મહત્વ ખૂબ જ છે અને NRI પણ નો વસવાટ પણ એટલો જ છે. એટલે નડિયાદ, ખેડા અને આસપાસનો તમામ વિસ્તાર છે એ એક ખેતીની જમીન સારી હોવાના કારણે, પાણી ઉપલબ્ધ હોવાના કારણે એક સુખી, કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય તો ત્યાં સુખી છે.
એ પછી પટેલ હોય તોય ભલે, ક્ષત્રિય હોય તો ભલે, ઓબીસી ના હોય તોય ભલે, બધાને પોતપોતાને જરૂરિયાત મુજબનું કામ મળી જ રહે છે. એટલે એક સારો વિસ્તાર છે એ દેવુસિંહને મળ્યો છે ને દેવુસિંહે આ વિસ્તારમાં પ્રયત્નો પણ, જે દક્ષેશભાઈ આખો બહુ લાંબો ચોવડો ઘણો ઇતિહાસ આપ્યો કે એમની લોકપ્રિયતાના કારણો કયા છે કે ભાઈ અડધી રાતનો હોંકારો છે એમ, એટલે સૌરાષ્ટ્રની ભાષામાં કહો તો. એટલે એમનું ત્યાં વિકાસના કામો છે, લોકો સાથેનો સતત જનસંપર્ક છે, જીવંત જનસંપર્ક છે, અને જેને કારણે એમની લોકપ્રિયતા છે એનો ગ્રાફ સતત ઊંચો જતો જાય છે ને એટલા જ માટે એ છાતી ઠોકીને પોતાની લીડની જાહેરાત કરી શકે છે. બધા જ ઉમેદવારો આ રીતે લીડની જાહેરાતો આટલા આત્મવિશ્વાસ સાથે નથી કરી શકતા. એનું કારણ એ છે કે એમનું કામ બોલે છે. અને એમાં પણ જ્યારે નરેન્દ્ર મોદી એક પ્રખર વક્તા જ્યારે ગુજરાતનો રાઉન્ડ લેશે ત્યાં તો ઘણું બધું ચિત્ર પલટાઈ પણ જશે. અને અત્યારે જે અમુક બેઠકોમાં અસંતોષ દેખાય છે એ આવીને એક કંઈક જાદુઈ લાકડી ફેરવશે કે બધું શાંત થઈ જશે. જી બિલકુલ, ચોક્કસથી. જીગરભાઈ, દક્ષેશભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. આજે આપણે ખેડા લોકસભા બેઠક વિશે જાણ્યું. ત્યાંની પ્રજાના મુદ્દાઓ, નેતાઓની કેવી છે પકડ, લોકો કોના પર ભરોસો વધુ કરે છે. તો હવે આવતીકાલે પંચમહાલ બેઠકના તમામ રાજકીય સમીકરણો વિશે જાણીશું અને ત્યાંના નેતાઓના મિજાજ પર કરીશું સીટ સર્જરી. જોવાનું ના ભૂલતા. નમસ્કાર.